ધાંગ્રધા બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ 3 જીવોને કતલખાને લઈ જવાતી બોલેરો ગાડી ઝડપી પોલીસ હવાલે કરી। છેલ્લા ઘણા સમયથી કચ્છ, મોરબીથી અમદાવાદ અને ધાંગ્રધા પંથકના ખાસ કરી રણકાંઠા અને છેવાડાના ગામમાંથી અબોલ પશુઓની તસ્કરી થતી આવી છે। ધાંગ્રધા બજરંગ દળ અને ગૌ રક્ષકો લાંબા સમયથી પોતાની તમામ શક્તિઓ લગાડી અબોલ જીવોને કતલખાને પહોંચાડતા કાળા લોહિયાળા ધંધાને ડામવા પ્રયત્ન કરતા રહ્યા છે। ત્યારે બજરંગ દળ પ્રમુખ ઋતુલભાઈ ધામેચા અને ઝાલાભાઈ મેવાડાને મળેલ બાતમી આધારે ધાંગ્રધા શીતળા રૂમાના રોડ પર 2 પાડા એક ભેંસ ભરીને જતી એક પિકઅપ બોલેરોને બજરંગ દળ અને વીએચપીના કાર્યકરોએ રોકી ધાંગ્રધા તાલુકા પોલીસ હવાલે કરી હતી। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે ત્યારે બજરંગ દળ દ્વારા ખુલ્લેઆમ લાયસન્સ વગર ચાલુ કરતી માંસ મટન હાટડીઓ બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું તેમજ જીવ હત્યા કોઈપણ ભોગ ન રોકવા ખડે પગે પોતાનું યોગદાન આપતા કાર્યકરોને ધાંગ્રધાવાસીઓ દ્વારા આવકારવામાં આવેલ। જોકે કાર્યકરો દ્વારા પકડવામાં આવેલ બોલેરો આ પહેલા પણ પશુ તસ્કરી કરતી હાથે લાગી ચૂકી છે। ત્યારે હાલ 3 જીવોને કતલખાને લઈ જતા અનવર ગુલાજત અને અનવર હસન જત પર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એક તકે જીવ હત્યા બાબતે બેફામ બની ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા પોલીસ પણ કડક હાથે કામ લઈને કાયમી નિરાકરણ આવે તે પ્રકારની કામગીરી અપનાવે તેમ બજરંગ દળ પ્રમુખ સહિત કાર્યકર ઝાલાભાઈ મેવાડા, વિઠ્ઠલભાઈ મલાભાઈ, હિતેશભાઈ ચૌહાણ અને મોહિત કંસારા દ્વારા જણાવી ઉગ્ર રોષ વ્યક્ત કરાયો। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। ધાંગધ્રા શીતળા માતાના મંદિર પાસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ તમામ હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા કતલખાને જતા જીવ નંગ 3, 2 પાડા અને એક ભેંસને પીછો કરી અને પકડી પાડેલ અને ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવેલ છે। આ પવિત્ર શ્રાવણ માસમાં હિન્દુઓને જે પવિત્ર મહિનો કહેવાય એમાં આ કતલખાને જતા જીવને બચાવવા માટે સર્વે હિન્દુએ અથાગ પ્રયાસ કરી અને આ ગાડીને પકડેલ છે। ઋતુલ કુમાર રસિકલાલ ધામેચા, હું બજરંગ દળમાં શહેર પ્રમુખ તરીકે ધાંગધ્રામાં ફરજ બજાવું છું તેમજ ઘણા ટાઈમથી ગૌરક્ષાનું કામ કરું છું। આજ રોજ બજરંગ દળના કાર્યકર્તાને બાતમી મળેલી કે ભાઈ શીતળામાના મંદિર પાસેથી એક પિકઅપ ગાડીની અંદર ઢોર ભરીને જાય છે, ત્યારે અમે લોકોએ તે ગાડીની વોચ રાખતા તે ગાડીનો પીછો કરેલો અને શીતળા માતાના મંદિર પાસે અટકાવી અને તેની તલાશી લેતા તેની અંદર 2 નંગ પાડા અને એક ભેંસ મળી આવેલ છે, જેને તપાસ કરતા તે ખરેખર કતલખાનાની હાલતમાં જ હતી એવી વસ્તુ સાબિત થાય છે। અગાઉ પણ આ ગાડીના ઉપર ગુનો નોંધાઈ ગયેલો છે, તો જેથી કરીને મારી નમ્ર વિનંતી છે કે આ ગાડીમાંથી કોઈ પશુ છૂટે નહીં અને આ ગાડીને પણ માલિકને કોઈ પણ જાતમાં બધામાં એના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ જ મારી નમ્ર અરજ। બધા જ મારા મિત્રો સાથે કાર્યકરોનો પણ હું આભાર માનું છું કે અમારી ટીમ ખડે પગે આ કાર્યમાં ઊભી રહે છે। જય શ્રી રામ। જય શ્રી રામ।